मार्च महीनाની પહેલો કેસ 19મી તારીખે રાજકોટમાં આવેલો. ત્યારથી રાજ્ય સરકાર સંપૂર્ણતઃ પૂરી તાકાતથી આ કોરોના સામે કોરોનાના સંક્રમણને રોકવાના પ્રયત્નો, સંક્રમિત થયેલા લોકોને સારવારની વ્યવસ્થા અને કોરોના સિવાય બીજું કોઈ કામ નહીં. અને એ દ્રષ્ટિથી રાજ્ય સરકાર કામમાં લાગી ગઈ અને આજ દિવસ સુધી નિયમિત સ્વરૂપે રાજ્ય સરકારનું કોર ગ્રુપ દરરોજ સાંજે આખા રાજ્યમાં કોરોનાની નાની મોટી ઘટના, એની ચર્ચા, એના નિર્ણયો, એ અંગેના જરૂરી નોટિફિકેશનો અને આજે લોકડાઉન અને જે દિવસો હતા આપણા લોકડાઉનના દિવસોમાં કોરોનાના કેસીસ સિવાયની પણ અનેક સમસ્યાઓ અને અનલોક પછી પણ બધું રોજિંદું ખાઈને કોરોનાનું સંક્રમણ કેમ ઓછું થાય એની ચિંતા રાજ્ય સરકાર સતત નિરંતર લગભગ છેલ્લા 5 મહિના 200 દિવસથી અમે લોકો અને મને એ જણાવતા પણ ખુશી થાય છે કે ગુજરાત સરકારે જનતાના સહકારથી, તમામ વર્ગોના સહકારથી આપણે કોરોનામાં ગુજરાતની સ્થિતિને ઘણી સારી રીતે આપણે આજે તમને ખબર છે કે દરરોજ નવા કેસો જે આપણી પાસે આવે છે, લગભગ 50,000 કેસ ભારત આખામાં નવા કેસો સંક્રમિત થાય છે. તો એમાં ગઈકાલના જ ફિગર આપું તો એકલા આંધ્રમાં 24 કલાકમાં 7,948 કેસ એક દિવસમાં આંધ્ર, મહારાષ્ટ્ર 7,717 કેસ, તમિલનાડુ 6,972 કેસ, કર્ણાટકા 5,536 કેસ, उत्तर प्रदेश 3,458 केस, बिहार 2,347 केस, वेस्ट बंगाल 2,174 केस, तेलंगाना 1,610, ओडिशा 1,245, जे केरला આજથી ને 15-20 દિવસ પહેલા સંપૂર્ણ કંટ્રોલ થઈ ગયો છે અને કેરલા મોડેલની ચર્ચા કરનારા લોકો આજે કેરલામાં દરરોજ આજે ગઈકાલે 1168 કેસ, 10,000 થી વધુ એક્ટિવ કેસ કેરલામાં થઈ ગયા એટલે પાછી હોસ્પિટલો ભરાઈ ગઈ કેરલાની. અને ગુજરાતમાં ગઈકાલે 1108 કેસ. એટલે એક વખત મહારાષ્ટ્ર પહેલો નંબર ગુજરાત બીજો નંબર, આજે ગુજરાત 12મો નંબર છે. આપણે એક સમયે 7% મારો નથી યાર, જોઈ લો મારો નથી એનો કામ છે આજે તારો એથી પેલા જોતો ખરું અરે મારો પગ આગળ છે માહિતી ધોકો એવો મને રિકવરી રેટ પણ આપણો છે આખો તો કને 74% રિકવરી રેટ છે કે જે સારામાં સારો રિકવરી રેટ કહેવાય. એટલે કે જેટલા કેસ આવે છે એમાંથી 74% સારા થઈ છે અને ઘરે ગયા છે. મારો કહેવાનો મતલબ એ છે કે કોરોના નવો રોગ આખી દુનિયામાં મહામારી, કોઈ દેશ કોઈ રાજ્ય એમ ન કહી શકે કે ભાઈ હું આડે ઊભો છું, મારી સરકાર આડે ઊભી છે અને કોરોના નહીં આવે. કોરોનાનું મહામારીનો શબ્દ જ એટલા માટે છે કે સદીમાં આવી એકાદી મહામારી આવતી હોય જેમાં કરોડો લોકો સંક્રમિત થયા હોય, કોઈ દેશ બાકી ન હોય, કોઈ રાજ્ય બાકી ન હોય, કોઈ ગામ બાકી, વેલા પૂરું થાય છે. પેલા અમદાવાદ સંક્રમિત હતું, આજે અમદાવાદ કંટ્રોલ થઈ ગયું છે. તો સુરત સંક્રમિત થયું છે, સુરત કંટ્રોલ થઈ ગયું છે. છેલ્લા કેટલાય દિવસથી સુરત સ્ટેબલ થયું છે.
હવે 200 થી વધુ કેસ સુરતમાં વધતા નથી અને અમદાવાદમાં પણ એવું થયું હતું, કેસ વધતા હતા પછી સ્ટેબલ થયા અને પછી હવે એનો ગ્રાફ નીચો ગયો. એમ સુરત પણ આજે કંટ્રોલ થઈ ગયું છે. આજે અમે લોકો રાજકોટ અને વડોદરા, અહીંથી પછી હું વડોદરા જાઉં છું, એ બે શહેરોમાં જ્યાં કેસની સંખ્યા વધે છે અને સિટી મોટા છે ત્યાં આગળ બધી વ્યવસ્થાઓ આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને સારામાં સારી બને એટલા માટે અમારો હાઈ પાવર ડેલિગેશન સાથે હું આવ્યો છું, સાથે નીતિનભાઈ આવ્યા છે, ચીફ સેક્રેટરી મુકીમ સાથે છે, પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન સાથે છે, આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ સાથે છે. આજે રાજકોટમાં આવીને અમે લોકોએ પહેલા અધિકારીઓ પાસેથી બહુ લાંબી મિટિંગ ચાલી અને એક એક વસ્તુ શહેરમાં અને ગ્રામ્યમાં એ પણ અમે લોકોએ ડિટેલમાં સમજી છે. માર્ગદર્શન પણ આપ્યું છે, એમની જરૂરિયાતોને પણ નોટડાઉન કરી છે. સાથે સાથે ત્યાર પછી ચૂંટાયેલા લોકોની પણ લાગણી કે પ્રજામાં જે કાંઈ છે એ વાતો પણ એમની ત્યાર પછી આઈએમએના ડોક્ટરો અને ગવર્મેન્ટ હોસ્પિટલના અમારા ડોક્ટરો એમની સાથે પણ ચર્ચા કરીને પછી હવે અમે તમારી સાથે બેઠા છીએ. સ્વાભાવિક છે કે એક સમય એવો હતો કે અમુક જિલ્લા કહેતા હતા કે અમારે ત્યાં કેસ જ નથી, જામનગર હશે, જુનાગઢ હશે, ગીર સોમનાથ હશે. આજે ગુજરાતના બધા જિલ્લામાં ઓછા વધતા કેસ આવી રહ્યા છે. પરંતુ મોટા ભાગે એક વિચાર કરતા શહેરી વિસ્તારમાં જ્યાં ડેન્સિટી વધારે છે અને શહેરી વિસ્તારમાંથી અવર જવર બધે થતી હોય એટલે સ્પ્રેડ જેને એ વધારે જોવા મળે. રાજકોટ ગ્રામ્ય તો ગોંડલ તાલુકાના ટોટલ કેસના 80% કેસ ગોંડલ સિટીના છે. જેતપુર તાલુકાના ટોટલ કેસોના 75% કેસ જેતપુર સિટીના છે. ધોરાજી સિટીના પણ છે. ધોરાજી ગ્રામ્યના કેસ ઓછા છે. એટલે શહેરોની ચિંતા એ વધારે છે. દાખલા કે તમે બધા ઊભા છો, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય, સમજ છે આટલા બધા મિત્રો પ્રેસમાં રૂમમાં ન હોય તો નહીં જવાનું, તો ચિંતા શહેરોમાં વધારે થઈ. તો શહેરો ઉપરનું કોન્સન્ટ્રેશન સરકારનું પ્લાનિંગ, ડિટેલિંગ પ્લાનિંગ, એડવાન્સ માઇક્રો પ્લાનિંગ સાથે આ સ્ટ્રેટેજીથી સરકાર આગળ વધી રહી છે. અને આજે હું ચોક્કસ કહી શકું છું કે અન્ય રાજ્યો, અન્ય શહેરોની સરખામણીમાં આજે આપણી સ્થિતિ એકંદરે સારી છે. કોરોના સંપૂર્ણ નષ્ટ થયો છે એવું તો નહીં કહી શકે અને હજી ક્યાં ક્યાં સંક્રમિત થશે એ પણ કેવું મુશ્કેલ છે. ઇવન જે એડવાન્સ કન્ટ્રી છે, ડેવલપ કન્ટ્રી છે, અમેરિકા તો સૌથી હાઈએસ્ટ કેસ અમેરિકામાં છે. તો એ કેવું આજે આપણા માટે પણ અઘરું છે. પરંતુ એક વાત નક્કી છે કે વેક્સિન આવશે પછી આની સમસ્યાનું નિરાકરણ થશે અને ત્યાં સુધીની આ લડાઈ પણ લાંબી છે. અને ત્યારે આજે આખું રાજકોટનું મીડિયા જગત અહીંયા છે તો મારી પણ તમને વિનંતી છે કે આપણી બધાની આ લડાઈ લડવામાં સામૂહિક જવાબદારી છે. આ લડાઈ ત્યારે જીતાશે કે લોકોનો આત્મવિશ્વાસ ઘટે નહીં, લોકોનો વિશ્વાસ જળવાઈને લોકોને પેનિક ન થાય, લોકો ગભરાઈ ન જાય, તો જ આ લડાઈને આપણે સારી રીતે પાર પાડી શકીશું. અને એનો દાખલો અમદાવાદ છે જ કે જે અમદાવાદમાં ખૂબ પીક ઉપર હતું આજે એક અમદાવાદ કંટ્રોલ થઈ ગયું છે. અને અમદાવાદની ચર્ચા આજે આખા દેશમાં છે. સુપ્રીમ કોર્ટે પણ પ્રાઇવેટ હોસ્પિટલના સંદર્ભમાં કીધું છે કે ગુજરાત મોડેલ બધા રાજ્યો અપનાવે. આપણું ધન્વંતરી રથ મોડેલ આજે ગુજરાતમાં 1100 ધન્વંતરી રથ ફરી ગયા છે. ડોક્ટર, દવા, હેલ્થનો સ્ટાફ, ડાયાબિટીસ માપવાના સાધનો, ટેસ્ટ કરવાના સાધનો, ઓક્સીમીટર્સ, ઓક્સિજન માપવાના સાધનો, આ બધા લઈને આપણે ઘરે ઘરે સર્વેલન્સ કરી રહ્યા છીએ. તો એ મોડેલને પણ દેશ આખામાં સ્વીકૃતિ મળી છે.
સાથે સાથે ગુજરાત જે શરૂઆતમાં ચિંતા હતી, મહારાષ્ટ્ર અને ગુજરાત બે સ્ટેટ જ, આજે આપણે 12મો નંબર છે. એટલે અને હમણાં IMA નો રિપોર્ટ પણ ગુજરાતમાં કોવિડમાં સરકારની કામગીરી, જનતાનો સહકાર અને બિરદાવ્યું છે. IMA નો રિપોર્ટ પણ ગઈકાલે પ્રસિદ્ધ થયો છે. તો આપણે સારી રીતે આને કંટ્રોલ કરવા પ્રયત્ન કરીએ છીએ. સવાલ મેં મીડિયામાં આપ સૌને અપીલ કરું છું કે લોકોનો આત્મવિશ્વાસ તૂટી ગયો. કોરોનાના કેસ એટલે સરકારની બે પ્રકારની જવાબદારી છે. એક, મેં પહેલા કીધું કોઈ રોકી તો ન શકે, પરંતુ સરકારે એવી લોક જાગૃતિ ઊભી કરવી પડે, એવા નિયમો બનાવવા પડે કે જેને કારણે સંક્રમણ અટકે, વધે નહીં. એટલે પહેલો નિર્ણય આપણે કર્યો કે માસ્ક અને હવે 1 ઓગસ્ટથી 500 રૂપિયા દંડ કરીએ છીએ. જોકે હવે બધા લગભગ કરવા મળે છે. બીજો નિર્ણય આપણે કહ્યો કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ અને જ્યાં ન જળવાય ત્યાં એના ઉપર કેસ થાય, કડક રીતે અમલ થાય. આપણે બધા સમારંભો એને આપણે કેન્સલ અને કોઈને મંજૂરી નથી આપતા. નોટિફિકેશન ભારત સરકારનું સ્પષ્ટ છે, આપણું પણ સ્પષ્ટ છે. અને સોશિયલ ડિસ્ટન્સ એ બીજો નિયમ. અને ત્રીજું, વારંવાર સેનેટાઇઝ આપણા હાથને કરવા અને બિનજરૂરી લોકો, એમાં મોટી ઉંમરના લોકો બહાર ન નીકળે. આ 3-4 વસ્તુ જળવાઈએ. કોરોનાની વચ્ચે જીવવાનું છે એટલે આપણે અનલોક તરફ ગયા કે રોજિંદી પ્રવૃત્તિ પણ ચાલે, દરરોજનું ખાના એ પોતે પોતાની પ્રવૃત્તિ પણ કરી શકે અને સંક્રમિત નથી. એટલે એક બાબત સરકારની જવાબદારી આ નિયમો બનાવવા અને એની મેક્સિમમ લોક જાગૃતિ લોકો સહકાર આપે છે. અને એમાં મીડિયાની ભૂમિકા પણ બહુ મોટી અગત્યની છે. તમારા દ્વારા અને બીજી વાત એ છે, છતાં સંક્રમિત થયો તો સરકારની જવાબદારી છે કે તાત્કાલિક એને સારવાર મળે, સારામાં સારી સારવાર મળે, ઓછામાં ઓછો મૃત્યુ દર થાય, ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે. દવા, ડોક્ટર, હોસ્પિટલ, બેડ આની મને બરોબર યાદ છે કે જ્યારે 1200 બેડ 22મી જાન્યુઆરી 22મી માર્ચ અમે લોકો ત્યાં ગયા હતા હોસ્પિટલમાં, અને 1200 બેડની કોવિડ હોસ્પિટલ મેં ડિક્લેર કરી હતી અમદાવાદમાં. ત્યારે મેં કીધું હતું મીડિયામાં કે હું ભગવાનને પ્રાર્થના કરું છું એક પણ બેડ ન ભરાય, પણ જરૂર પડી તો સરકાર આગોતરું આયોજન કરે છે અને આ 1200 બેડની હોસ્પિટલ 10 દિવસમાં અમે બનાવી નાખીશું. અને અમે 10 દિવસમાં બનાવી. એવું સુરતમાં પણ 1000 બેડની હોસ્પિટલ એ પણ અમે 15 દિવસમાં બનાવી. દરેક જિલ્લે કોવિડ હોસ્પિટલો બનાવી. આજે પણ અમે રિવ્યુ કર્યું છે. અમદાવાદમાં મેક્સિમમ 4000 લોકોની પીક ઉપર ગયું, ત્યારે 4000 દરરોજ 400 10 દિવસે 4000 લોકો થાય. હોસ્પિટલમાં 4000 બેડ જોઈએ તો 4000 બેડ મેક્સિમમ. અને આજે અમે લોકોએ રિવ્યુ કર્યું છે રાજકોટમાં કે રાજકોટમાં 3500 બેડ એનું પ્લાનિંગ થઈ ગયું છે. એટલે મેં કીધું એમ સંક્રમિત થાય તો હોસ્પિટલ, બેડ, ડોક્ટર, સ્ટાફ, દવા આ વ્યવસ્થા કરવી જોઈએ. અને રાજકોટવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. એની આખું પ્લાનિંગ આજે અમે લોકો બેસીને કરી દીધું છે. એટલે ઝડપથી એને સારવાર મળે અને સારવાર લઈ અને માણસ ઝડપથી ડિસ્ચાર્જ થાય. અને આમાં તો એવું છે, કોરોના થઈ ગયા પછી બીજી વખત સંક્રમિત થતો નથી માણસ. એન્ટીબોડી ડેવલપ થઈ જાય છે અને એ તો વોરિયર તરીકે સેવા આપે તો એનો લાભ પણ છે. અને એના પ્લાઝમા જે છે એ બીજાને આપવામાં આવે દર્દીને, તો એનાથી પણ એ જલ્દી સાજો થાય છે. એટલે ઝડપથી દર્દી સાજા થાય અને ઘરે પાછા જાય તો રિકવરી રેટ આપણો સારામાં સારો છે અને રહે. એ સરકારની જવાબદારી છે. અમે કોઈ વ્યવસ્થા પણ અત્યારે કરી છે. આજે પણ રાજકોટમાં
ખાનગી જો ગુજરાત પહેલું રાજ્ય છે કે જેને જે નિર્ણય બહુ મહત્વના કર્યા એને કારણે આજે કોરોના બીજા રાજ્યોના પ્રમાણમાં આપણે ત્યાં કેસીસ ઓછા છે એમાં અને છે એને આપણે મેળવી કરી શક્યા છે. એના બે કારણ છે. એક કારણ એ છે કે આપણે ઝડપથી પ્રાઇવેટ ક્લિનિક હોસ્પિટલોને ચાલુ કરાવી લોકડાઉન પછી તરત. તમને બધા ખબર હશે કે ઘણી મિટિંગો અમદાવાદમાં કરવી પડી, એના નાના મોટા પ્રશ્નો હતા, એનું નિરાકરણ કર્યું અને આપણે એ ચાલુ કરી. બીજું નિર્ણય કે પ્રાઇવેટ હોસ્પિટલો કોવિડની સેવા આપે અને એના માટે સરકારે કીધું કે ભાઈ લોકોની હોય છે કે ભાઈ મને સિવિલમાં બદલે મને સ્ટર્લિંગમાં દાખલ કરો ને, તો મારે ત્યાં સારવાર કરવી છે, તો 50% સીટ સરકારને 50% સીટ પ્રાઇવેટ, જે પોતાનો ખર્ચો ભોગવી શકે છે પ્રાઇવેટમાં જાય અને 50%માં બાકીના લોકો રહે. અને સિવિલ હોસ્પિટલમાં તો બધી વ્યવસ્થા સારામાં સારી લોકો કરી રહ્યા છે. આજે પણ રાજકોટમાં 50% બેડ ભરેલા છે, 50% અત્યારની કેપેસિટીમાં પણ અવેલેબલ છે. એટલે રાજકોટમાં ગભરાવાની જરૂર નથી. બીજું રાજકોટમાં એવું છે કે સૌરાષ્ટ્રમાંથી ઘણા પેશન્ટો અહીંયા આવે છે, પ્રાઇવેટમાં પણ આવે છે અને સિવિલ હોસ્પિટલમાં પણ આપણે આવે છે. દાખલા તરીકે મોરબી નજીક છે, વાંકાનેર પણ મોરબી જિલ્લામાં આવે છે તો અહીંયા આવે છે, જુનાગઢથી લોકો પણ અહીંયા આવે છે, ગીર સોમનાથથી પણ લોકો અહીંયા આવે છે, દ્વારકાથી પણ અહીંયા આવે છે. તો રાજકોટ ઉપર સુરેન્દ્રનગરથી પણ ઘણા દર્દી અહીંયા આવે છે. તો રાજકોટ ઉપર આખું આ પ્રેશર છે. ઇવન જે મૃત્યુના ફિગર છે એમાં 40% એ બહારના જિલ્લાના લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે, એના ફિગર પણ છે. એટલે મૃત્યુના 40% બીજા જિલ્લાના લોકો પણ આપણી વચ્ચે છે અને એના મૃત્યુ થયા છે. એટલે આ રાજકોટ એ વધારે જવાબદારીપૂર્વક આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાની આવશ્યકતા છે અને રાજકોટનું વહીવટીતંત્ર એ મુજબ વ્યવસ્થા કરે છે. બીજી વાત છે ટેસ્ટિંગ. રાજ્ય સરકારે અને ભારત સરકારે ભારતમાં પણ ટેસ્ટિંગ ખૂબ વધાર્યા છે અને ગુજરાતમાં આપણે પણ ટેસ્ટિંગ વધાર્યા છે. એક સમય એવો હતો કે ગુજરાતમાં માત્ર 4000 ટેસ્ટિંગ, કારણ કે લેબોરેટરી ઓછી હતી, દરરોજ ટેસ્ટ થાય અને એટલીસ્ટ 24-48 કલાકમાં પરિણામ આવવું જોઈએ, વધારે કરીએ તો ટેસ્ટિંગ વાળા પહોંચી ન શકીએ, કારણ કે એ સંક્રમિત થયેલો કોરોનાનો વ્યક્તિ 3 દી એમને ગામમાં ભરે ને તો 300 કેસ ઉભા થઈ ગયા. એટલે ટેસ્ટિંગ થાય ને તરત એને આઇસોલેટ કરી દેવામાં આવે. એટલે આપણે 4000 ટેસ્ટ કરી શકતા હતા. એ આજે ગઈકાલનો ફિગર કરતો 22000 ટેસ્ટ આપણે ગુજરાતમાં કર્યા છે. આજે રાજકોટમાં પણ મેં સૂચના આપી છે. WHO ની ગાઈડલાઈન છે કે 10 લાખની વસ્તીએ પર મિલિયન 140 ટેસ્ટ કરવા, પર મિલિયન 140 ટેસ્ટ, એ WHO ની ગાઈડલાઈન છે. પણ આપણે નક્કી કર્યું છે કે ટેસ્ટિંગ વધારવા અને આજે પણ મેં તંત્રને સૂચના આપી છે, વ્યવસ્થાઓ પણ કરવાનું કીધું છે. રાજકોટમાં પણ કાલથી ટેસ્ટ ડબલ કરી દેવામાં આવશે અને ટેસ્ટની સંખ્યા પણ આપણે વધારીશું, જેથી કરીને ઝડપથી રાજકોટમાં જેટલું છે એનું સાફ સફાઈ થાય એટલે ખબર પડે કે આટલા લોકો કોરોનાગ્રસ્ત છે તો એની સારવાર શરૂ થઈ જાય અને એ ફેલાવતા બંધ થાય. કન્ટેનમેન્ટ ઝોન, જે વિસ્તાર કે જે સોસાયટી કે જે શેરી કે જે ફ્લેટમાંથી કેસ આવશે એ વિસ્તારને કન્ટેનમેન્ટ કરવામાં આવે. એ વિસ્તારના આપણે ટોટલી કન્ટેન કરી દેવું, એ વિસ્તારના તમામ લોકોનું આપણે સર્વેલન્સ કરી જરૂર પડે તો બધાના ટેસ્ટ કરવા. દાખલા તરીકે એક 10 ફ્લેટનું બિલ્ડિંગ છે એમાંથી એક ફ્લેટમાં નીકળ્યા તો 10-10નું ટેસ્ટિંગ, જે ખબર પડી જાય આપણે જેને ચેક નથી તો એને કન્ટેન કરીને એને 10 દિવસ બહાર ન નીકળે અને એ લોકો એની ક્વોરન્ટાઇન થાય અને બીજે ફેલાતું બંધ થાય. એવું જ કીધું છે રાજકોટમાં કે સુપર સ્પ્રેડરના પણ બધાના ટેસ્ટ અને સ્ક્રીનિંગ થવું જોઈએ. દાખલા તરીકે અમદાવાદમાં આપણે શાકભાજીની ફેરિયા 36,000 લોકોને આપણે સ્ક્રીનિંગ કર્યા, એમાંથી 10,000 લોકોને ટેસ્ટ કર્યા, 6,000 લોકોના ટેસ્ટ કર્યા સ્ક્રીનિંગમાંથી, એમાંથી 700 એ કોરોનાના દર્દી મળ્યા.
એની સારવાર કેવી તો બધું ક્લિયર થઈ અને આ ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને ટેસ્ટ પછી જ એ શાકભાજી વેચવા જાય એને પાસ આપવામાં આવશે એટલે લોકોને ખ્યાલ આવે કે આ વેચનાર એ ટેસ્ટ થઈ ગયો છે અને કોરોનાગ્રસ્ત નથી અને 2 મહિના પછી એને રિન્યુ કરવું પડશે એ પદ્ધતિ પણ રાજકોટમાં ચાલુ થશે તમામ શાકભાજીના ફેરિયા અને શાકભાજીના થળા એ બધાનું સ્ક્રીનિંગ અને સ્ક્રીનિંગના આધાર ઉપર ટેસ્ટિંગ અને એ બધાની પાસની વ્યવસ્થા પણ આપણે રાજકોટમાં આવનારા દિવસોમાં તંત્ર કરશે એની સૂચના આપવામાં આવી છે એવી રીતે સુપર સ્પ્રેડરમાં પ્રોવિઝન સ્ટોર કરિયાણાની દુકાનો છે એને બીજા તબક્કામાં લેશે એવી રીતે જ્યાં જ્યાં સુપર સ્પ્રેડર છે એ બધાનું ટેસ્ટિંગ મોટા પાયે થાય અને એમાંથી આપણે ઝડપથી સ્ક્રીનિંગ કરી અને કરવું એ પણ આજે નિર્ણય કરવામાં આવ્યો છે સાથે સાથે રાજકોટને જે જરૂરી સાધનોની આવશ્યકતા હતી ડોક્ટરોની આવશ્યકતા હતી એના પણ ઓર્ડર થઈ ગયા છે વધારાના 7 ડોક્ટર એમને ત્યાં આગળ રેસિડેન્શિયલ ડોક્ટર મળી જશે એમને એક્સરેનો એક વિશેષ મશીન ઓટોમેટિક એની જરૂરિયાત છે તો એ પણ એમને મળી જશે એમને ટેસ્ટિંગ કીટો વધારાની મળી જશે આ બધી વ્યવસ્થાઓ પણ આજે થઈ છે અને આજે સીએમ રિલીફ ફંડમાંથી વધારાના 5 કરોડ રૂપિયા પણ આજે રાજકોટને હું આ કામ માટે ફાળવું છું કે રાજકોટમાં કોઈ વસ્તુ ક્યાંય અટકે નહીં અને રાજકોટનું પૂરું કોન્સન્ટ્રેશન અને રાજકોટની પ્રજાને પણ તમારા માધ્યમથી આશ્વાસન આપવા માંગુ છું કે જરાય ચિંતા ન કરો બધી પરિસ્થિતિને સમયસર કાબુ લેશું આપણે અને આને જે કાંઈ છે એ વ્યવસ્થાઓને સુદૃઢ બનાવીને આપણે આ કામમાં લાવીશું ધન્વંતરી રથો અને હવે વધારાના સંજીવની રથો પણ આયોજન માટે કહેવામાં આવ્યું છે એની વ્યવસ્થા પણ બની જશે આઈએમએના ડૉક્ટરોની સેવા પણ આજે મિટિંગમાં એ લોકોએ અમને ખાતરી આપી છે કે પ્રાઇવેટ ડૉક્ટરો પણ આ કામમાં સેવા વધારે આપશે આપને આ બધી આજે આપણે મિટિંગોમાં આ બધી વ્યવસ્થાઓ અને ચર્ચાઓ કરી છે અને એના આધાર ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ સાહેબ મધ્યપ્રદેશના સીએમ વધારાની વ્યવસ્થા છે કે ટોટલ અત્યારે 750 છે મારા ખ્યાલ પ્રમાણે ₹3500 એક્ટિવ કેસને પહોંચી વળવા 2500 બેડની વ્યવસ્થા બનશે નહીં ટોટલ 2500 રાજકોટની અંદર જે જૂન 30 જૂન સુધી 173 કેસ હતા ત્યાર પછી અત્યાર સુધીમાં ખાલી જુલાઈમાં 900 જેટલા કેસ કેસ રાજકોટની અંદર વધી રહ્યા છે આખા દુનિયામાં વધે છે ભાઈ આખા ભારતમાં મેં તમને ટેસ્ટ કીધા બધે વધે છે તો રાજકોટે વધે છે પણ સવાલ એ છે કે હવે જે અનલોક 3 આવશે પહેલી તારીખે અનલોક 3 એમાં તમે નિયંત્રણ વધારે ઓછું વધારે જો કોઈ પણ લોકડાઉન 1 2 3 કે અનલોક 1 2 3 એ ભારત સરકાર નક્કી કરે છે એ ગાઈડલાઈન મુજબ જે તે સ્ટેટ એમાં એક વ્યક્તિ આપણે જે અનલોક કર્યું કે લોકડાઉન કર્યું તેને ભારત સરકારે જે ગાઈડલાઈન આજે પણ ભારત સરકારે કીધું છે કે કોઈ પણ ફંક્શન મંજૂરી નહીં આપણે એ નિર્ણય કરીશું ભારત સરકાર એમાં છૂટછાટ આપશે તો એ નિર્ણય કરશું ભારત સરકાર જે રીતે નોટિફિકેશન બહાર પાડે છે એને અનુસરીને રાજ્ય સરકાર પગલાં લેશે નામ આપવાનું બંધ કર્યું છે 2 દિવસ તો ખાસે એવું કરો ફલાણા વ્યક્તિને આવી ગયું મને ખબર નથી હું બાજુ એટલે જો એના માટે 2 વસ્તુ છે કે એક તો આખા ગુજરાતમાં ક્યાંય નામ આપવામાં નથી આવતા આ એક સિરિયસ તો છે એ માટે છે જયંતિ રવિ તમને એના કારણો છે એ કહેશે એટલે એની ચિંતા કરવાની જરૂર આજે અમદાવાદમાં નામ નથી આપતા કે સુરતમાં નામ નથી આપતા અને એના કારણો તમને કહે છે પણ જ્યાં કોરોનાના કેસ થાય છે એ વિસ્તારમાં કન્ટેનમેન્ટ તરત આવી જાય છે એટલે ખબર પડી જાય કે ગાયકવાડીમાં ગાયકવાડી તમને ગાયકવાડીમાં આ કેસ આવ્યા માટે ગાયકવાડીના 3 શેરી કન્ટેનમેન્ટ થઈ અને મારી સોસાયટીમાં એક કેસ આવ્યો તો એ ખબર જ પડી જાય છે કે નામ દેવાની જરૂર નથી હા એટલે જ્યાં એટલે
શેરી પૂરતું હોય શકે કન્ટેનમેન્ટ, એ ફ્લેટ બધા હોય એને આપણે કન્ટેનમેન્ટ બનાવીએ. એટલે કન્ટેનમેન્ટ જાહેર થાય છે, વિસ્તાર જાહેર થાય છે, વ્યક્તિના નામ જાહેર કે એવું જોવા મળ્યું છે કે કોર્પોરેશન કે જે પેલા જે યાદી બહાર પાડે છે એમાં આ વખતે કોર્પોરેશન જે નામ છે એનું પ્રગટાવી દે છે. ઓછામાં ઓછા 5 નામ, ફોન નંબર સહિતના એવા અમારે વસ્તુ છે કે જેના કોઈ પણ યાદીમાં નામ આવ્યા નથી અને પોઝિટિવ આવ્યા છે. એટલે કમિશનર છે એ કદાચ એનું શું વલણ છે એ ખ્યાલ નથી. આમાં જો બહુ સ્પષ્ટ છે કે 1-2 દિવસ આગળ પાછું થતું હોય છે, કારણ કે જે કલાકોમાં અમે લોકો સ્ટેટ આંકડા બહાર પાડે છે, અહીંથી પણ જે વિગતો આવતી હોય છે. દાખલા વચમાં એક વખત મૃત્યુમાં રાજકોટના 3 મૃત્યુ હતા, બીજે દી આપણે જાહેર કર્યું. એટલે 24 કલાક આગળ પાછું થાય છે. એવું નથી, એવું નથી. 5 નામ હું તમને આપી શકું તો એના નામ પછી આવ્યા જ નથી. તો એ તપાસ કરીશું. મધ્યપ્રદેશના સીએમ ને કોરોના પોઝિટિવ આવ્યો. આપ ઘણી બધી જગ્યાએ ફરો છો, આજે બરોડા જવાના છો, સુરત ગયા, તમે તકેદારી માટે શું કરો છો? જો તકેદારીમાં જાહેરમાં આપણે માસ્ક પહેરવાની વાત છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વાત છે, ફંક્શન બધા બંધ કર્યા છે, કાર્યક્રમો બધા આપણે સ્ટોપ કર્યા છે, કોરોનાને વિશેષ મહત્વ આપી છે. આ જ કરવાનું અને લોકોના અને જ્યારે અમે લોકો તો બધા ફ્રન્ટલાઈન વોરિયર્સ છે, કારણ કે આખી લડાઈ આપણે 5 મહિનાથી લડી રહ્યા છીએ. તો એમ ગભરાઈને વિચારશે તો ક્યાંથી ચાલશે? અને જ્યાં જરૂર પડે ત્યાં અમે વિડીયો કોન્ફરન્સ કરીએ છીએ, જ્યાં એટલે શક્ય હોય તો કરીએ છીએ. દ્વારા એક જેટ પ્રોજેક્ટ જોઈન્ટ ઇન્ફોર્મેશન ટીમ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેનાથી દરેક વોર્ડમાં એક પીએસઆઈ અને વોર્ડ ઓફિસર પણ સાથે રહીને કોરોના કંટ્રોલ કરશે. તો આ પ્રોજેક્ટ આખા ગુજરાતમાં લાગુ કરાશે કે નહીં? કારણ કે ખૂબ જ સારો પ્રોજેક્ટ એટલે આમાં એવું હોય છે કે દરેક શહેર, જિલ્લો, સ્ટેટ એમાં ગુડ પ્રેક્ટિસીસ એ ધ્યાનમાં આવે તો આપણે બધાને કહેશું. એટલે એકચ્યુઅલી શું પ્રોજેક્ટ છે ડિટેલ એ જાણીને જો ગુડ પ્રેક્ટિસ આવે તો ચોક્કસ આપણે બીજા જિલ્લાને કહેશું. કોરોનાના કારણે જે સરકારી ભરતી પ્રક્રિયા બંધ થઈ કોર્પોરેશનના કારણે યુવાનોમાં એક મોટો પ્રશ્ન છે કે આ સુધી ચાલુ મેં રહેશે. અગાઉ કીધું છે, આજે પણ કહું છું કે જે પ્રક્રિયાઓનો આરંભ થઈ ગયો છે એ ભરતી આપણે થોડુંક આ બધું હળવું થાય એટલે આપણે અવશ્ય કરીશું. અને કોઈ પણ જે રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભરતી કરેલી છે, ગુજરાતની અમારી સરકાર સૌથી વધુ રોજગારી આપી છે, એમાં ક્યાંય એમાં ગેપ નહીં પડે. પણ જે પ્રક્રિયાઓનો આરંભ થઈ ગયો છે એ પ્રક્રિયાઓનું થોડુંક અત્યારે તો સાતમ આઠમ, બકરી, મોહરમ, સંવત્સરી આ બધામાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે દરેક સંપ્રદાયને વિનંતી છે કે અત્યારે આવા સંજોગમાં જ્યારે કેસ વધી રહ્યા છે ત્યારે આની જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ ન થવો જોઈએ. અને એ માટે આયોજકો જ પોતે આગળ આવીને જાહેરાત કરે કે અમે આ વખતે આની જાહેરમાં ઉજવણી પોતાની ઘરે ચોક્કસ પોતે પોતાની શ્રદ્ધા મુજબ પોતે પોતાનું સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ કરે. પણ જાહેર કાર્યક્રમો દાખલા તરીકે લોકમેળો કલેક્ટર જાહેરાત કરી દીધી છે કે નહીં, એવી રીતે સૌ સંપ્રદાય, સૌ ધર્મના લોકો એ પોતપોતે જાહેરાત કરે અને જાહેરમાં કાર્યક્રમ નહીં થાય. નવરાત્રિની જે વાત છે એ હજી આપણે ઓગસ્ટ મહિનો થયા પછી નવરાત્રિની વાત છે. પરિસ્થિતિ આવી જ હોય તો નવરાત્રિ પણ નહીં થઈ શકે અને પરિસ્થિતિમાં જો સુધારો છે તો જે તે સમયે નિર્ણય કરીશું. તાલુકા લેવલે જે કોવિડ-19 સેવા માટે કઈ રીતે તમારું પ્લાનિંગ છે?
દરેક તાલુકા ઓય ચિરાગ યાર હવે પાછા માર માને ગ્રામ્ય લેવલ સુધીનું કામ છે. વિજયભાઈ, સર, ઇન્ડિયન મેડિકલ ઉપયોગમાં છે કે કેમ? અને ધમણ ત્રણ પણ અત્યારે માર્કેટમાં છે. રાજ્ય સરકારે જે ધમણ એમને આપણે આપેલા ગિફ્ટમાં ₹1 રાજ્ય સરકારે ચૂકવું નથી. એ ધમણમાં ટોટલ ફંક્શનિંગમાં અત્યારે લગભગ 300-350 ધમણ સારી રીતે કામ કરી રહ્યા છે. હા, ધમણમાં અને ઉપયોગી છે. સર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પત્ર લખ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ડોક્ટરોના મોત થયા છે તેને સહાય ચૂકવવામાં આવે, સરકાર ચૂકવે એના માટેનું પત્ર. એના માટે પણ અમે લોકોએ આ ભારત સરકારની સ્કીમ છે કે જેમાં 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ ડોક્ટરનું છે. ડોક્ટર, મેડિકલ સ્ટાફ બધા માટે પબ્લિકમાં જે કામ કરે છે એના માટે અમે લોકોએ આઈએમએની લાગણીને ધ્યાનમાં રાખીને નીતિનભાઈએ હર્ષવર્ધનજી સાથે વાત કરી છે, પત્ર પણ મોકલ્યો છે અને અમે પણ ભલામણ કરી છે કે આમાં ખાનગી ડોક્ટરોનો પણ સમાવેશ થવો જોઈએ કે જે કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે એમના માટે પણ આ વિચાર થવો જોઈએ. સંભળાય છે મંત્રીમંડળ વિસ્તરણનું, એમાં શું થાય? અત્યારે કોઈ વાત સર, આમાં એવું છે કે સિમ્પટોમેટિક્સ અને થોડું ગંભીર કેસ તો ઓક્સિજન, આઈસીયુ, વેન્ટિલેટર હોસ્પિટલમાં એ રહેવા જ જોઈએ. અને એ સિમ્પટોમેટિક એટલે કે જ્યાં દાખલા તરીકે આમાં અત્યારે તમારા 15 જણાના આપણે ટેસ્ટ કરીએ ત્યારે કોઈને દેખાતું જ નથી, તાવ પણ નથી, શરદી પણ નથી, છતાં એને એ સિમ્પટોમેટિક એવા કેસો જે છે એને આઇસોલેશનમાં રહેવાની આઈસીએમાં એની ગાઈડલાઈનમાં છે. ભારત સરકારે મંજૂરી આપી છે કે એ ઘરે 14 દિવસ અલગ રહે, ઘરે ટ્રીટમેન્ટ કરે. એના માટે હોમ આઇસોલેશન છૂટ છે. આપણે ઈચ્છીએ છીએ આવા કેસો ઘરે તો આને લઈને આજે ગઈકાલે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે એક નોમ્સ નક્કી કર્યા છે. તો રાજકોટમાં આવું થઈ શકે કેમ કે ઘણા બધા ગામડામાંથી ઘણા બધા કોઈ પણ અમને ફરિયાદ મળશે નોમ્સની બહાર એના ચોક્કસ પગલાં લેશું અને એક ફરિયાદ હોય તો તમારો ને બેનો પગ લીધો છે લાગે ફરિયાદ કરશું અને તપાસ કરશું. જેને નોમ્સ બહાર કામ કર્યું હશે એની સામે આપણે અવશ્ય પગલાં લઈશું. રાજ્ય સરકારને આખા વિશ્વને બહાર પીડ્યું. પદાધિકારીઓની સાથે મીટિંગમાં આગામી 7મા નંબર જેવા સંદર્ભે પદાધિકારીએ એવી કોઈ ભલામણ કરી છે કે રાજકોટ જિલ્લાના કોઈ પણ જે પિકનિક પોઈન્ટ છે જેમ કે આજી ડેમ છે, ન્યારી ડેમ છે, બાદર ડેમ છે, ત્યાં 8 થી 10 દિવસ માટે પ્રતિબંધ મૂકી શકાય અથવા તો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એવી કોઈ કાર્યવાહી થઈ શકે? ચર્ચા નથી. મેડિકલ ગ્રાઉન્ડ ઉપર તો ગવર્મેન્ટે પહેલેથી જ બધા નોર્મ્સ ને જે છે એ બધું બહુ સ્ટ્રિક્ટ રાખ્યું છે. પણ એકચ્યુઅલી જ્યારે આપણે સંક્રમણની વાત આવે છે એવરીવેર યુ સી કે માસ્ક પહેરવાની વાતથી લઈને આપણે અમુક કેસીસ એને પતી જાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થતું નથી. એના પ્રત્યે કોઈ રૂલ્સ કે નોર્મ્સ આપણે બનાવવા છે કે જે સ્ટ્રિક્ટ થાય બસ ધેટ ઇઝ ધ બેઝ. મેડિકલ તો ફેસિલિટીઝ એના પછીનો સ્ટેપ આવે છે પણ આ સંક્રમણ વખતે what are the major steps taken as far as the law is concerned? આપણે સોશિયલ કેસ કરીએ છીએ, 40,000 થયા છે અને 1,88,00,000 કેસ કરીએ છીએ, દંડ પણ લઈએ છીએ. સોલ્યુશન ન જણાય. Everywhere we see there are not કમિટીનો રિપોર્ટ ક્યારે આવતો નથી અને મોતના આંકડે છુપાવવામાં આવે છે. જો તમને કમિટી જાહેર પહેલેથી કહ્યું કે કોઈ મોટના આંકડા સરકાર છુપાવતી નથી. જે દિવસે આપણે મેં કીધું ને અગાઉ 7% સુધી પહોંચ્યું હતું તે દીએ છુપાઈ રહ્યો છે. તો અત્યારે શું કામ છુપાવતા નથી. મૃત્યુ બે કારણથી થાય છે. એક પ્રાઇમરી ટોટલી કોરોના અને બીજું કોમોર્બિડિટી. દાખલા તરીકે 550 ડાયાબિટીસ અને બીજા રોગો. હવે સ્વાભાવિક છે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ એટલે
જ્યારે એ સિરિયસ બને છે ત્યારે કોરોના પોઝિટિવ જ આવે, પણ એનું મૃત્યુનું કારણ કોરોના નથી, સેકન્ડરી છે. અંતિમ ક્રિયા છે પ્રોટોકોલ. અંતિમ ક્રિયા તો બધાની પ્રોટોકોલ મુજબ કરી છે, એટલા માટે કે આપણે કોઈ વસ્તુ સાવચેતીપૂર્વક કરી શકીએ, કે રિસ્ક ના લેવાય કે ભાઈ ઇનકેસ અંદર કોરોનાના જંતુ હોય તો આપણે એને એ રીતે જ અંતિમ ક્રિયા કરો. એટલે શું થાય કે જેમ નકલ તમે સ્મશાનના ફિગર લ્યો, સ્મશાનમાં જે એક ક્લાર્ક બેઠો હોય એ તો પ્લાસ્ટિકનું મટીરિયલ આવે એટલે કોરોના દેખાય એને, અને પ્લાસ્ટિક મટીરિયલ ન હોય તો એને બીજું દેખાય. એટલે બધું ફેરો જોયું કારણ કે આપણે કોઈ સસ્પેક્ટેડને પણ પ્લાસ્ટિક મૂકી દઈએ છીએ કે આપણે રિસ્ક ન લે, અને આપણે એટલે જ કહીએ છીએ કે 20 લોકોથી વધારે સ્મશાનમાં જાય નહીં.